પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ આપની સમક્ષ ફરી ઉપસ્થિત થયો છું. ત્યારે સૌ પ્રથમ નૂતન વર્ષાભિનંદન અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માનવનું જીવન સદૈવ સુખ, શાંતિ અને સમૃદ્ધિનું ચાહક રહ્યું છે, પરંતુ દુર્ભાગ્યે પોતાની પ્રકૃતિ, સ્વભાવ કે પ્રવૃત્તિના કારણે જ તે ઘણીવાર અજંપો, વ્યથા કે વેદના અનુભવે છે. આપણા જીવન વ્યક્તિગત હોય, પારિવારિક કે સામાજિક, આપણે આપણા જીવનને ઢંઢોળવું તો પડશે જ. અંતરનો ઉઘાડ ન હોય તો બધે જ અંધકાર અનુભવાય છે. એવા અજ્ઞાન ભર્યા અહંકારના અંધકારમાં ભટકાયેલા માનવે આત્મચિંતન અને આત્મપૃથ્થકરણ તો કરવું જ પડે. દીપાવલી અંતરને અજવાળવાનો ઉત્સવ છે. નૂતન વર્ષે આપણે જ્યારે મળીએ છીએ ત્યારે આજે આપણી વચ્ચે એવા અણમોલ મહેમાન છે જેમના હૃદયની સંવેદના જનગણના મંગલ અને કારુણ્ય માટે ઉજાગર રહેતી હોય છે. સેવા અને સમર્પણની તેઓની જીવનશૈલી છે. આ મહેમાન તે બીજા કોઈ નહીં પરંતુ ભારતીય ચિંતનને જનજીવનમાં ઉજાગર કરવા સતત મથી રહેલા એવા આપણા ગુજરાતના પનોતા પુત્ર, ભારતના પનોતા પુત્ર એવા સ્વામી અધ્યાત્માનંદ સરસ્વતી છે. સ્વામીજી, ગોષ્ઠીના મંચ પર આપનું ભાવભીનું સ્વાગત છે. નમસ્કાર. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. દર્શક મિત્રો, પ્રેમ અને આનંદના પ્રગટ સ્વરૂપ એવા સ્વામી અધ્યાત્માનંદ સરસ્વતી સાથે ગોષ્ઠી શરૂ કરીએ અને તેઓની જ્ઞાનસભર વાણીથી આપણે સૌ મંત્રમુગ્ધ બનીએ તે પહેલાં તેઓના વ્યક્તિત્વ અને જીવનયાત્રા પર એક નજર. જ્ઞાન, ભક્તિ અને કર્મ, પ્રેમ, પવિત્રતા અને પરમાર્થનું મૂર્ત સ્વરૂપ એટલે અધ્યાત્માનંદજી. નરસિંહ મહેતાના વંશમાં 16મી પેઢીએ પિતા કૌશિકરાય અને માતા હર્ષુતાના પરિવારમાં જન્મ થયો 3 મે 1945 ચૈત્ર વદ 6 અને ગુરુવારે ગામ જામ ખંભાળિયા, જિલ્લો જામનગરમાં. સર્વધર્મ સંભાવ, ભારતની સનાતન વૈદિક સંસ્કૃતિ અને માતૃભૂમિ માટે અખંડ પ્રેમ, શાસ્ત્ર વચનોનું યોગ્ય અર્થઘટન, યોગની ક્રિયાઓનું યથાર્થ માર્ગદર્શન, મૌલિક અને વ્યવહારુ ચિંતન, અનેક ભાષાઓ પરનું પ્રભુત્વ, દેવાધિદેવ શિવની આરાધના, અષ્ટલક્ષ્મીના આશીર્વાદ, ગુરુદેવની કૃપા જેવા અપરંપાર સદ્ગુણોથી તેમના વ્યક્તિત્વની સૌરભ રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વમાં પ્રસરતી રહી છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી શિવાનંદજી દ્વારા સ્થાપિત દિવ્ય જીવન સંઘના પૂર્વ અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી ચિદાનંદજી મહારાજના તેઓ શિષ્ય છે. 1971થી તેઓ દિવ્ય જીવન સંઘ સાથે જોડાયા. વર્ષ 2008માં યુનિવર્સલ પીસ ફાઉન્ડેશને આપને એમ્બેસેડર ઓફ પીસનો એવોર્ડ આપ્યો છે. વર્ષ 2009માં આપે બેઇજિંગ, ચીનમાં પ્રથમ શાકાહારી કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. ભારતીય લશ્કરના જવાનોને અધ્યાત્માનંદજીએ લેહ, કારગિલ અને પૂંચમાં યોગાભ્યાસ કરાવ્યો છે. રક્તદાન પ્રવૃત્તિના અધ્યાત્માનંદજી પ્રણેતા છે અને પોતે 100થી વધુ વાર રક્તદાન કરી ચૂક્યા છે. એટલો જ પ્રેમ અને પ્રદાન એમનું છે વૃક્ષારોપણની પ્રવૃત્તિમાં. યુવાનો નશો કરવાથી દૂર રહે તે માટે આંધ્રપ્રદેશની કોલસાની ખાણો સહિતના અનેક વિષમ પ્રદેશોમાં પણ તેમણે વ્યસન મુક્તિનું કાર્ય કર્યું છે. અધ્યાત્માનંદજીએ 1999માં અમેરિકામાં મેક્સિકોમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 2005માં કેનેડામાં તેમને ઇન્ડિયા કેનેડા કલ્ચરલ હેરિટેજ એસોસિએશને લાઇફ ટાઈમ એવોર્ડ આપ્યો છે. સહજ, સરળ અને સૌમ્ય સ્વભાવના પૂજ્ય અધ્યાત્માનંદજી શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત, ઉપનિષદ જેવા ભારતીય સંસ્કૃતિના ગ્રંથોની વાણીના કથામૃત દ્વારા લાખો ભાવકોના જીવનમાં સર્જનાત્મક પરિવર્તન લાવ્યા છે. એમણે લખેલા પુસ્તકો પણ એટલા જ લોકપ્રિય બન્યા છે. અત્યાર સુધીમાં 744 જેટલી યોગ શિબિરોનું આયોજન પૂજ્ય અધ્યાત્માનંદજીએ કર્યું છે. સંસાર છોડીને સંસારીઓની વચ્ચે રહેવાનો અનાસક્ત યોગ પૂજ્ય અધ્યાત્માનંદજીને સહજ પ્રાપ્ત છે. ઉલ્લાસ, ઉત્સાહ અને ઉમંગનું, પ્રભુતા, દિવ્યતા અને સાધુતાનું, સમતા, ધીરતા અને વીરતાનું મૂર્ત સ્વરૂપ
એટલે પૂજ્ય અધ્યાત્માનંદ સરસ્વતીજી. સ્વામીજી નમસ્કાર. નમસ્કાર. 1945થી 1974 સુધી જી. આપ જ્યોતિન્દ્ર કુમાર કૌશિક રાય વૈષ્ણવ ની ઓળખ સાથે એક ગૃહસ્થીનું જીવન જીવતા હતા જી. અને 1974ની રામનવમી પછી આજ સુધી સંન્યાસી તરીકેનું જીવન જીવી રહ્યા છો. જી. એ જ આત્મા, એ જ દેહ, એ જ વ્યક્તિત્વ, શું ફરક લાગે છે આપને? બહુ ફરક લાગે. તમે જે ગ્રહસ્થી શબ્દનો ઉપયોગ કર્યો ને એ 5 પરંપરામાં પહેલું જો સૌથી પહેલું બ્રહ્મચર્ય આશ્રમ, બીજો ગ્રહસ્થ આશ્રમ, ત્રીજો છે તે વાનપ્રસ્થ આશ્રમ અને ચોથો સંન્યસ્ત આશ્રમ ને 5મી અવધૂત અવસ્થા. તો એમાંથી આ ગ્રહસ્થ જીવનમાં તો આ શરીરનો પ્રવેશ થયો જ નથી. ઓકે. એટલે પણ ગ્રહસ્થીઓના વચ્ચે તો રહેલા હતા, માતા પિતા ભાઈ બહેન બધા. એ એક સીમિત પરિવાર હતો અને એક અસીમ છે. જે કન્સેપ્ટ જેને આપણે કહીએ છીએ એ બિંદુમાંથી સિંધુ થવાનો છે, વ્યક્તિમાંથી સમષ્ટિ થવાનો છે અને આપણા જીવનની વ્યક્તિગત ચેતનાને સમષ્ટિગત ચેતનાની અંદર પરિણિત કરવાની આ ભાવના છે. અહીંયા સ્વાર્થ નથી, પરમાર્થ છે. અહીંયા હું નથી, આ બધું જ છે. એટલે આપનો પ્રશ્ન છે કેવું લાગે છે? બહુ જ અદ્ભુત લાગે છે. મારી માહિતી પ્રમાણે 16મી પેઢીએ જી જી આપ આપણા મહાન સંત કવિ નરસિંહ મહેતાના ગૌરવવંતા વારસદાર છો. જી. એનાથી પણ કોઈ વિશિષ્ટ પ્રકારની લાગણી આપને થતી હશે? બહુ જ. અમે નાના હતા ને ત્યારે હું બહુ વિચાર કરતો. એમનું એક પદ છે કે કદાચ શબ્દો આમ તેમ હશે પણ ભાવ એ જ છે કે પ્રભુને માટે ઋષિ પત્નીએ પ્રભુને માટે છોડ્યા તા ભરથાર રે, પામી પદાર્થ ચારય નારી. તે ભાગવતજીની અંદર એની બહુ સુંદર સ્પષ્ટતા કરી કે ઋષિ પત્નીઓ ઉપર પ્રભુએ કરેલી કૃપા, એનું એક આખું પ્રકરણ છે. આપનો પ્રશ્ન છે કે નરસિંહ મહેતાના કુળમાં તમારો પ્રાદુર્ભાવ થયો તો કેવું લાગે છે? તમે વિચાર કરો કે નરસિંહ મહેતા ક્યાં સુધીનું ચિંતન કરતા હશે એ અત્યારે સમજાય છે. એક અદ્ભુત ચિંતન. નરસિંહ મહેતાના એ પદની અંદર અમારા જીવનની ગળગૂથી રહેલી કે તમે જેટલા બને એટલા વિનમ્ર થઈને રહો. એટલે નરસિંહ મહેતાના કુળમાં આવ્યા પછી કેવું લાગે છે? સૌથી પહેલું તો પ્રભુની મહત કૃપા, વડીલોની કૃપા, પૂર્વજન્મની કૃપા, ગુરુની કૃપા, શાસ્ત્રોની કૃપા અને ઈશ્વરની કૃપાથી આત્મકૃપા, આ બધું મળીને જેટલું બને એટલું આ જીવનમાં સરળ સહજ બનીને રહેવા માટેનું આ જીવન એ નરસિંહ મહેતાના કારણે મળ્યું હોય એવું લાગે છે. માનવ જીવનની અંદર ઉત્કૃષ્ટતા અને અધ્યાત્મ જે છે એ છે આપણા આચરણથી છે. અને આચરણની અંદર સૌથી મહત્વની વાત છે આપણે નિષ્કપટ રહીએ, આપણે નિષ્પાપ રહીએ. કામ કોહ મદ માનન મોહાલોભન શોભન રાગન દુહા, जिनके दंभ कपट नहीं माया, तिनके हृदय बसं रघुराया. વર્તમાન સમાજમાં જે દંભ, છળ, કપટ અને સ્વાર્થ વધતા જાય છે ત્યાં અધ્યાત્મ નથી. જ્યાં દંભ નથી, છળ નથી, કપટ નથી, જ્યાં સરળતા છે, સહજતા છે, નિષ્કપટતા છે, નિષ્પાપ છે, ત્યાં અધ્યાત્મ છે. તો આવું જ આ નરસિંહ મહેતાનું જીવન હતું અને પ્રભુ કૃપાથી એ આંબાની ડાળીની અંદર ભલે વંશ જાય, પહેલાના જેવો આંબો મીઠો ન થાય પણ એ પ્રભુની કૃપા જ. ના ના, ખૂબ સરસ. સ્વામીજી, આપ ધ્યાન, પ્રાણાયામ અને યોગ વિદ્યા શીખવો છો. જી. ધર્મ અને તત્વચિંતનના પ્રવચનો કરો છો. આપના નેજા હેઠળ વ્યસન મુક્તિ, વૃક્ષારોપણ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલ્યા કરતી હોય છે. જી. મેનેજમેન્ટ જેવા વિષયો પર તજજ્ઞો આપની પાસે શીખવા આવે છે. આપના લખાણો, પુસ્તકો
વિવિધ ભાષાઓમાં સતત પ્રકાશિત થયા કરતા હોય છે. જી. આપ કરવા શું ધારો છો? આઈ મીન આપની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બિંદુ શું છે? મારી પ્રવૃત્તિનું કેન્દ્ર બિંદુ પરમાત્મા જ છે. હું પોતે કંઈ પણ કરતો નથી. ઈશ્વરની ઈચ્છા હોય તે પ્રમાણે ઈશ્વર પોતે જ બધું કરી રહ્યો છે. આ શરીર છે, આ જન્મ છે, એ માત્ર નિમિત્ત છે. હું છું જ નહીં. આ એક શાશ્વત અનુભૂતિ છે. અને જે કંઈ અત્યારે બોલાઈ રહ્યું છે એ માત્ર શબ્દો નથી, પણ અનુભૂતિજન્ય સત્ય છે. ઈશ્વર છે એ પોતે જ પોતાનું કામ કરી રહ્યો છે. મારી પ્રવૃત્તિ શું? કોઈ આશ્રમમાં આવે તો હું કહું ભાઈ જમીને જજો, પછી કહું દર્શન કર્યા કરો, કંઈ પુસ્તક પ્રસાદી હોય તો આપીએ, બોલો શું સેવા કરીએ. આ મારી પ્રવૃત્તિ. એટલે હું કહું મારી પણ પ્રવૃત્તિ નહીં. ના, એટલે સિલેક્શન આપનું હશે. માની લો કે કોઈ એમ કે અમારા જમાના કે કોઈ ચાલો સ્વામીજી પિક્ચર જો, તો આપને ન કહી શકાય ને આપ ન જાઓ. ના હું ગયો. અચ્છા, હા બહુ સરસ. ગયો. અત્યારે તો 67મું વર્ષ ચાલે છે. અચ્છા. પણ 60 વર્ષ થયા ત્યારે આપના જેવા ઉદારચરિત મિત્રોની બહુ ઈચ્છા કે આપણે 60 વર્ષમાં 60 કાર્યક્રમો કરીએ. બરાબર. તો એની અંદર એક પિક્ચર પણ હતું. અચ્છા. એમ કહ્યું કે આપણે જે અંધજન મંડળના મિત્રો છે, વિકલાંગ મિત્રો છે, બહેરા મૂંગા શાળાના મિત્રો છે, બધાને બોલાવીએ, બધાને જમાડીએ અને પછી એક પિક્ચર દેખાડીએ. બરાબર. એ પિક્ચરમાં શું આવવાનું છે એ જેણે જોયું હોય તે રસપૂર્વક આમ સુંદર શબ્દચિત્ર ઉત્પન્ન કરીને એની વાર્તા કહી દે. બરાબર. એટલે અંધ મિત્રોને સાંભળવાનું તો થઈ ગયું, એ ત્યાં સાંભળશે. પછી બહેરા મૂંગાને પછી એમ ઈશારો કરીને કહેવું. વિકલાંગને તો મુશ્કેલી હતી જ નહીં. અમે લોકો બ્લેક પિક્ચર જોવા ગયેલા. અચ્છા, બહુ સરસ. અમિતાભ બચ્ચનનું. હા. આપનો પ્રશ્ન છે જી. કે કોઈ તમને કહે હમ. તો હેતુ પુરસ્સર, હા. કે જેની પાછળનો શુદ્ધ હેતુ છે યસ, ધેટ ઇઝ ધ એ ક્રાઇટેરિયા. તમને અનાત્મા પ્રત્યે દોરતો નથી, આત્મા પ્રત્યે લઈ જાય છે. તો એ કામ તો ઈશ્વરનું જ છે. બહુ સરસ. યસ. સ્વામીજી, આપનું વ્યક્તિત્વ, આપની વૃત્તિ પ્રવૃત્તિઓ કે આપની સમગ્ર જીવન યાત્રા પર નજર નાખીએ તો એવું સમજાય છે કે આપણી ભારતીય પ્રાચીન ઋષિ સંસ્કૃતિ, જી. આપણી વૈદિક પરંપરાઓ હમ. આ સમાજ સમજે, સ્વીકારે કે અપનાવે એ દિશામાં આપ કંઈક મથામણ કરી રહ્યા છો. અલબત્ત ભારતીય ચિંતન સામાન્ય જનજીવનમાં ઉજાગર થાય તે રીતની આપની મથામણ જોઈ શકાય છે. આપને શું લાગે છે, આપણો આ સમાજ અને ખાસ કરીને નવી પેઢી કઈ દિશામાં જઈ રહ્યા છે? અમારા ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી મહારાજ એ એમના સંન્યસ્ત જીવન પૂર્વે ડૉક્ટર હતા. પછી મલેશિયા ગયા. ત્યાં એમને એવું લાગ્યું કે જે લોકોને દુઃખ છે એનું કારણ અજ્ઞાન છે, મારે એમને જ્ઞાન આપવું જોઈએ. એટલે મલાયા છોડીને હિમાલય આવ્યા, સંન્યસ્ત સ્વીકાર કર્યો, તપ કર્યું. તપ કરતાં કરતાં સેવા પણ ખૂબ કરી. એમણે એમના જીવનની સાધનાનો જે નિચોડ કહ્યો, એને કહ્યું સર, લવ, ગીવ, પ્યુરિફાઈ, મેડિટેટ એન્ડ રિયલાઇઝ. ઓકે. સેવા, પ્રેમ, દાન, પવિત્રતા, ધ્યાન અને આત્મ સાક્ષાત્કાર. એટલે મારા જીવનમાં તમને કંઈ પણ દેખાતું એ કંઈ મારું પોતાનું નથી. એ ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી મહારાજની પરંપરામાં એમના શિષ્ય મારા ગુરુદેવ પરમાત્માના પ્રત્યક્ષ સ્વરૂપ પૂજ્યપાદ શ્રી સ્વામી ચિદાનંદજી મહારાજનું જીવન પણ એ પરોપકારની મૂર્તિ, કરુણાની મૂર્તિ, ક્ષમાની મૂર્તિ, દયાની મૂર્તિ. જીવ માત્ર પ્રત્યેની કરુણા. આ જે છે કરુણા, આ ક્ષમા, આ ઉદારતા એ અમારી ગુરુ પરંપરામાં છે. આજનો યુવક એ કઈ દિશામાં જઈ રહ્યો છે? તો યુવકની અત્યારે દિશા છે ને એ પેલું બારણું હોય ત્યાં એક કબૂતર બેસે, એમ કરો તો એ જમણે છે કે ડાબે ખબર નથી. અત્યારનું યુવક એવી દશામાં છે. કારણ કે જીવનની અંદર જે મૂલ્યો હોવા જોઈએ એ મૂલ્યોનો હ્રાસ થતો જાય છે. યુગ પરિવર્તન થયું છે.
મૂલ્યોનું પરિવર્તન તો નહીં જ થવું જોઈએ. દુર્ભાગ્યે મૂલ્યોનો આપણા વ્યક્તિગત જીવનમાં, સામાજિક જીવનની અંદર રાસ થઈ રહ્યો છે. દેટ ઇઝ ધ પ્રોબ્લેમ. હજી ગાંધીજીએ જ્યારે આઝાદી આપી ત્યારે આ દેશની અંદર દરેકના રોમ રોમમાં રાષ્ટ્રભાવના પ્રગટ થઈ હતી. મૂલ્યોનો આગ્રહ સેવાતો હતો. અને હજી 5 કે 6 દાયકા જેટલા ટૂંકા સમયની અંદર આપ જોઈ શકો છો કેટલું દરેક ક્ષેત્રમાં નૈતિક અધપતન થઈ ગયું છે. તો આ મૂલ્યોને ધોવાણ માટે જવાબદાર કોને ઠેરવી શકાય? 4 પક્ષ. પહેલાં તો જેમણે મને કે તમને જન્મ આપ્યો તે આપણા માતા પિતા. માતા પિતા આપણને જન્મ આપે છે એટલું પર્યાપ્ત નથી, એમણે જીવન પણ આપવું જ જોઈએ. શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ કહે છે, ત્રિગડધા 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 કડાંગ 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 ધાગે ત્રિગડ ત્રિગડ થઈ ઝુમતા ઝુમ ત્રિગડ તત. આ બોલવાનું સહેલું છે, પરંતુ આ પ્રમાણે વગાડવાનું મુશ્કેલ છે. આપણું જે ધર્મ છે એ આપણું આચરણ છે. કેમ કરીને આવે? માતા પિતા આપણે જન્મ આપે છે એટલું પૂરતું નથી, એણે આપણને જીવન આપવું પડે. બીજું કર્તવ્ય છે શાળાના શિક્ષકો. જે શિક્ષક હાથ પકડી અને અ આ ઈ ક ખ ગ ગ લખતા શીખવે છે એનો સ્પર્શ પવિત્ર હોવો ઘટે. ત્રીજો છે એ આપણા સાધુ સંતો છે, જે અધ્યાત્મના પથના માર્ગદર્શક લોકો છે. એનું કર્તવ્ય થાય છે કે એમને વાડામાં પંથમાં બાંધવાની કોશિશ ના કરે, કંઠી પહેરાવીને તિલક છાપ ના મારે. અમારા ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી મહારાજ કહેતા, મનની અંદર, પ્રત્યેક નાગરિકના મનની અંદર એક દ્રઢ સંકલ્પ હોવો જોઈએ કે મારો દેશ પહેલા, સમાજ પછી, અને સ્વાર્થ તો કદીએ નહીં. તો આ રાષ્ટ્રભાવના જનજનમાં ઉજાગર થાય એના માટે શું થવું જોઈએ? જે લોકોએ પોતાના જીવનની કુરબાની કરેલી છે, મુઠ્ઠીભર લોકોએ, પુનઃ એ લોકોના જીવનને વાગોળવા જોઈએ. આપણી ત્યાં એક પક્ષી હતું, એનું નામ હતું જટાયુ. એ જટાયુ છે, એણે જોયું કે એક આતંકવાદી છે મારા દેશની નારીને લઈને જાય છે. એણે પાંખો વીંજી. એને ખબર નથી કે આ રાવણ છે, એની ચંદ્રહાસ તલવાર લઈને મારી પાંખો કાપી નાખશે. કાપી નાખે, હું મારા જીવનની કુરબાની આપીશ, પણ મારા દેશની નારીને હું આતંકવાદીના હાથમાં જતી નહીં કરું. આપણે ત્યાં એક પશુ હતું, એનું નામ હતું ચેતક. મહારાણા પ્રતાપે થપથપાવ્યો હલ્દીઘાટીના મેદાનમાં. બાપ ચેતક, મારી તારીને આ માટીની શાન તારા હાથમાં છે. ચેતકે પ્રાણ લગાવીને એ મોટું નાળું હતું એને કૂદી ગયો, અને ત્યારે એ છટપટીને મરી ગયો. આજે મહારાણા પ્રતાપની સમાધિ છે, સાથે ચેતકની સમાધિ પણ છે. આપણે ત્યાં એક બીજા ભગતસિંહ થયા. એની માતા વિદ્યાવતીને મળવાનું મને થયેલું સહારનપુરમાં. मैंने કહ્યું, माँ મને કે तारी भावना की. स्वामी जी मैं कितने दर भटक गई, किसी ने मेरे को उसकी राख भी नहीं दी. जिस दिन कहा था उसके अगले दिन ही उसको फांसी दे दी. एक सिपाही था थोड़ी दया वाला, तो शेर राख मेरे हाथ में दे दी. ये राख लेकर मैं अपने गांव गई थी.